સરસ મજાના ભાવ તરફ આગળ વધીએ એકદમ પિન ડ્રોપ સાઇલેન્સ કદાચ આજની વાત સાંભળ્યા પછી જન્મદિવસ ક્યારેય ઉજવવાનો અવસર નહીં આવે, કારણ કે જે દિવસે જે માએ મને કે તમને જન્મ આપ્યો છે, જે જનતાએ 9 મહિના પેટમાં રાખ્યો છે, એ જ માને જ્યારે ખબર પડી ને કે મારી કુક્ષીમાં બાળક અવતરવાનો છે, એ માને ચિંતનભાઈ, રાહુલભાઈ પેટમાં લાતો મારવાની મેં તમે શરૂઆત કરી દીધી છે કે જન્મદિન એટલે શું? હાજી આપશે કોઈ જવાબ? ભાઈ જન્મદિવસ એટલે શું?
હાજી બહુ સરસ. બીજું કોઈ? જન્મદિવસ એટલે શું? ખૂબ જ સહેલો સવાલ છે ઇરફાનભાઈ. જન્મદિવસ એટલે શું? સવાલનો જવાબ આપો એટલે આગળ વધો. હાજી નવી શરૂઆત. નવી શરૂઆત. ખૂબ સરસ. હાજી આ દુનિયામાં પ્રવેશ. જન્મદિન. ખૂબ સરસ. દેવ ધ્વેર બિરાજે જેના ભીતરમાં ભગવાન બીજાએ પ્રણામો મારા પિતાજી કહેજો. બીજાએ પ્રણામ મારા પિતાજી કહેજો. ઘરેથી બતાવીને શેરી હોજી. ઘરેથી બતાવીને શેરી હોજી. પ્રથમ પ્રણામ મારા માતાજીને કહેજો. માન્યું જે માની જગત હોજી. રાગીને સુવાળા રમને ઉઠારી જવાળા રમને હીરાએ કાળા જગત હોજી. પ્રથમ પ્રણામ મારા માતાજીને કહેજો. માન્યું એ માની જગત હોજી. માન્યું એ માની જગત હોજી. માન્યું એ રાજ. માતા અને પિતાના ઉપકારો એના ખજાનો તો ભાગ્યશાળી સંતાનને જ મળે. 68 તીરથ તેના ચરણોમાં. બીજા તીરથના વર્ષો સ્નેહની ભરતી આવી જશે કલમા પછી. પછી કિનારે જેટલા વિલીન શું કરશો? માતા અને પિતા એ તો ઘરના સાક્ષાત ભગવાન છે. ખુદ ભગવાન મહાવીર દેવ કહે છે કે દુનિયાના એક એક ખૂણે હું પહોંચી નથી શકતો, માટે દરેક ઘરમાં મેં માતા અને પિતાની તીર્થોનું નિર્માણ કર્યું છે. આજે આખો પરિવાર ખૂબ જ મિસ કરી રહ્યા છે. જો એ દાદા હોત, 93 વર્ષની જેફભાઈએ મુરબ્બી વડીલ શ્રી એવા તારીખ 25 ઓગસ્ટ 2021 પોતાના આયુષ્યની 93 વર્ષની જીવનલીલા સંગીતને જેમને ચીરગતિ પામ્યા હોય એવા જ સુસંસ્કારોનો વારસો જેમને પોતાના દીકરાઓને આપ્યો હોય, અરે દીકરાઓને તો નહીં પણ એમના દીકરાને આપ્યો હોય, અને આજે એ પરિવાર એમના દીકરાને આપી રહ્યો છે. એવા સુરેશભાઈ અને માતુશ્રી ભાનુબેન, એમના ચરણે વંદના કરીએ. કહેવાય છે કે માં આમ જુઓ તો કાગળ જેવી છલકાય તો સાગર જેવી મીઠી તો સાગર જેવી હુંફાળી ચાદર જેવી સમર્પણનો શણગાર અમૃતનો અણસાર. માં એટલે મંદિર કેરો દીવડો, માં એટલે વાલ ભરેલો વીડો, માં એટલે જતન કરનારું ચિંતન, માં એટલે વગર મૂડીનું વર્તન, માં એટલે સહિષ્ણુતાનો દરિયો. અને આ બધી જ વાતોમાં છેલ્લે ગુજરાતના પ્રખ્યાત કવિ બોટાદકરને લખવું પડ્યું કે પ્રભુના પ્રેમની પુતળી રે તો જગમાં જોડી છે જેની જાત રે. કદાચ એવા જન્મીની જોડા દુનિયામાં ક્યાંય નહીં જડે. પગમાં પહેરેલા ચપ્પલની જોડ મળશે, બૂટની જોડ મળશે, કાનમાં પહેરેલા બુટિયાની જોડ મળશે. એવી જન્મીની જોડ
આ બાજુ બધા જોયું. ત્યારે સામું હશે એ તો કોઈ પણ કરી શકે, પરંતુ રડતા અને હસતા જેની આંખોમાં આંસુના જળહળી આવી જાય ને તે તો ફક્ત માં જોઈ શકે. કદાચ માથું મૂકીને બાલ સોયો હાથ ફેરવતા ફેરવતા, હા, એ માના ખોળામાં બાલ સોયો હાથ ફેરવતા ફેરવતા મીઠા મીઠા હાલરડા ગાતા ગાતા ચાંદ તારાની સગવડ કરાવે. એ તો ફક્ત મારી માવડી જોઈ શકે મારા બાપ. અને એટલા માટે કહ્યું છે જલ્દી ચડજો ચડજે ભક્તજન. હાજી, અને એટલા માટે કીધું છે જલ્દી ચડજે ભક્તજન. કા દાતા કા શૂર નહીતર રહે છે વાંજળી. હે માં મત ગુમાવીશ નૂર. એવા માતાને પોતાના ચરણોમાં વંદના કરીએ અને ત્યારબાદ ઇરફાનભાઈના સ્વર શબ્દ અને સંગીતના સથવારે સરસ મજાના ભાવો તરફ આગળ વધીએ. સમયની મર્યાદા છે, પિતૃવંદના બાકી છે, પછી ઘણા બધા પરિવારના ઉપકારી વડી એવા સુરેશભાઈ કદાચ એમની યશોગાથા ગાઈએ ને મારી પાસે એટલું મોટું લિસ્ટ આવ્યું છે આખી રાત આજે ઓછી પડે, પણ સમયની મર્યાદા છે. માત્ર 5-10 મિનિટ કેટલા એમણે સત્કાર્યો કર્યા છે, જેની શાસનની અંદર જન્મ લઈને પ્રભુના શાસનનું, માતા પિતાના ઉપકારોનું ઋણ કઈ રીતે અદા કર્યું છે. સરસ. કવિતા હોય કે કલાકૃતિ, નાટક હોય કે પુસ્તક સર્જન, કવિતા હોય કે કલાકૃતિ, નાટક હોય કે પુસ્તક સર્જન, દરેક પોતાનું નામ આપે છે. પણ માં જેવું સર્જક આ દુનિયામાં બીજું કોઈ નહીં, જે જન્મ સંતાનને આપે છે અને નામ પિતાનું આપે છે. કદાચ હે માં તારા ઉપકારનો બદલો કોઈ નહીં ચૂકવી શકીએ. કદાચ કહેવાય છે કે માં ઘરનું ગૌરવ છે તો પિતા ઘરનું અસ્તિત્વ છે. માં પાસે અશ્રુની ધારા છે તો પછી પિતા પાસે સંયમ છે. બે સમયનું ભોજન જો માં બનાવીને આપે છે તો જીવનભરના ભોજનની વ્યવસ્થા પિતા કરીને આપે છે. પણ પિતાને આપણે સહજ ભૂલી જઈએ છીએ. પિતા એક ઘટાદાર વૃક્ષ હોય છે જેની શીતળ છાયામાં આખો પરિવાર નિરાંતથી રહેતો હોય છે. કહેવાય છે કે વારે અને તહેવારે માં ઉપર જ્યારે દુઃખ આવે ત્યારે માં રડી રે. માના આંસુ તપ 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 ઢાલ પર ટપકતા દેખાય, પણ પિતા રડી શકતા નથી. કે મારી કર્મભૂમિ, મારું મંત્રા ગામ શું હાલત થઈ હશે. જેવા સમાચાર મળ્યા દોડીને અહીંયા આવ્યા. મારા કરતા કદાચ આપ વધારે જ જાણતા હશો. મૂંગા અબોલ પ્રાણીઓ કદાચ એવા મુરબ્બીની રાહ જોતા હશે જ્યારે દેવનાથ પરમાત્મા રાજુને પરણવા માટે ગયા
ત્યારે રાજુ નિમનાથ પરમાત્માનો રથ ત્યાંથી પાછો ફર્યો. પ્રાણીઓનો ચિત્કાર સાંભળીને નિમનાથ પરમાત્માએ પૂછ્યું કે આ બધું ચિત્કાર અને અવાજ શેનો સંભળાય છે? એટલે પેલા સાધુએ કીધું કે પ્રભુ, આપના લગ્ન મહોત્સવની અંદર આપના સસરાજીએ અજયની રાજાઓ જે આપના લગ્ન સમારંભની અંદર આવવાના છે એમને ભોજન પીરસવા માટે આ પ્રાણીઓનું આજે કત્લેઆમ થવાનું છે. અને પ્રભુ ત્યાંથી પાછા ફર્યા. પણ આ મુરબ્બીને જેવા સમાચાર મળ્યા, કદાચ મારું કે તમારું કોઈ હોઈ શકે, પણ પેલા અબોલ મૂંગા પ્રાણીઓ જીવદયા જેમના પિતા જેને કહી શકાય એમાં દાદા કાથડભાઈ, હા, એમના સંસ્કારોનો વારસો પોતાના દીકરાને આપી ગયા. એક મશાલ આપી ગયા. કદાચ ભલે એમના જીવનની અંદર ધર્મો ઓછો હશે, પણ પ્રભુ શાસન પ્રત્યેની લાજ એમના જીવનમાં આજે પણ જ્વલંત છે. 12:30 વાગ્યા હોય, 1 વાગ્યો હોય, 1:30 વાગ્યો હોય ને, એ પપ્પા જ્યારે ઘરે પાછા ફરે ને એટલે મમ્મીને પૂછે કે લાલો સુઈ ગયો લાગે છે. એટલે મમ્મી કે હા, અત્યારે તો લાલો સુઈ જ ગયો હોય ને. કેટલા વાગ્યા? અત્યારે તો 1:30 અને ઘડિયાળમાં જોવો તો ખરી, હજી તો 2:30 ટકોરે. અત્યારે તો લાલો સુઈ જ ગયો હોય ને. એટલે મમ્મી સવાલ પૂછે પપ્પાને એમ કે હું તો મોડો પડું છું, પણ મારો લાલો પોતાના લાલા માટે મોડો ન પડે એટલા માટે 2 પૈસા થોડા વધારે કમાઈ લો. મારો લાલો કાલે મોટો થશે, રીબોકના શૂઝ જોશે, સારી શાળામાં એડમિશન જોશે, સારી કોલેજમાં રૂપિયા ક્યાંથી લાવું છું? અને એ જ દીકરો મોટો થઈને જ્યારે પપ્પાને કહેતો હોય ને, શું પપ્પા હજી એ જ ફાટેલા ગંજી પહેરો છો, ક્યાં સુધી પહેરશો? ત્યારે પપ્પા જવાબ આપશે, હા દીકરા, આ ફાટેલા ગંજી નથી, ધ્યાનથી જો આ કાણાની અંદર તારું ઉજ્જવળ ભવિષ્ય એમાં દેખાશે. શું પપ્પા, ક્યાં સુધી આ નાવાના સાબુથી શેવિંગ કરશો? मेरे पापा, ओ पापा, मेरे पापा. गौरव के और शान है घर की, प्यार भी है और शासन भी है. घोरते हैं सही अपने आंसू को, छिपा के रखते हो, ये धीरज देते हो. ओ पापा, मेरे पापा, ओ पापा, मेरे पापा, मेरे पापा. રાત્રે 12 વાગ્યા હોય, 12:30 વાગ્યા હોય, એકલા ટકોરે આ દીકરી જ્યારે પપ્પાને ફોન કરે અને સામે છેડે જ્યારે મમ્મીનો અવાજ આવે ને, ત્યારે દીકરી પૂછે કે મમ્મી પપ્પા શું કરે છે? ત્યારે મમ્મી કે બેટા 1 વાગ્યો, અત્યારે તો પપ્પા સૂઈ જ ગયા હોય ને. દીકરી કહેવાય. અને કદાચ એ દીકરી મમ્મીને કહે, મમ્મી તો પપ્પાને ઉઠાડી દે, પણ હા, પપ્પાનું ધ્યાન રાખજે, પપ્પાને દવા બરાબર સમયસર આપજે. હા, ચામાં સાકર થોડી ઓછી નાખજે, પપ્પાને ડાયાબિટીસ છે, વધારે સાકર નાખશે તો ડાયાબિટીસ વધી જશે. જ્યાં સુધી હું હતી ત્યાં સુધી પપ્પાની ચિંતા કરતી હતી. આ બધી જવાબદારી હવે મમ્મી તારા ઉપર છે.
જરૂરી છે. મજાના હૃદયના ભાવો એ પિતાના ઉપકારોને યાદ કરીએ. માત્ર બે લાઈન ઇરફાનભાઈના સ્વર શબ્દ અને સંગીતના સત્વરે સાંભળીએ. દીકરી મારી લાડકવાઈ એકવાર પૂરા માટે હા લક્ષ્મીનો અવતાર એ સુમિતો રાત પડે જાગે નમસ્તે બોતાડીએ મારી ગાટ કહેવાય મારી ગાટ કહેવાય બધે હાથ ઉપર એ સુમિતો રાત પડે જાગે તો સવાર મારી ગાટ કહેવાય અરે એકવાર પપ્પા માટે હા સુમેરો રાતે જાગો સવાર દીકરી મારી ગાટ કહેવાય લક્ષ્મીનો અવતાર પુત્રવધુ એને કહેવાય. મારે કહેવાનું ઘણું બધું છે બેન. કદાચ પિતાના સત્કાર્યો હજી લેવાના બાકી છે, પણ ક્યારનો ચિંતન બહેનો મને ઈશારો કરે છે તમારી ટ્રેન કચ્છથી છૂટી ગઈ છે. બચાવ આવવાની થોડીક જ તૈયારી છે, વાર છે. જલ્દી જલ્દી કરો ને તો ટ્રેન છૂટી જશે. કહેવાનું ઘણું બધું છે, પણ સાચી મારી લાઈન એના પછીની આ જ હતી કે પુત્રવધુ એને કહેવાય કે પુત્રથી પણ વધારે જે ઘરની અંદર સ્થાન મળ્યું હોય. કદાચ પિતા સુરેશભાઈ માટે એટલું કહી શકાય કે આ રામજીભાઈ રાયસી સાવલા પરિવાર અને ખાસ કે સુરેશભાઈના મામા એવા શ્રી રતનસિંહ ભીમસિંહ સાવલા ગામ સુરવઈ એમનો પણ પરિવાર પર ખૂબ ખૂબ ઉપકાર છે કે કદાચ સુરેશભાઈનું સાનિધ્ય કેવું છે. હર વ્યક્તિ અહીં નિશ્ચિત છે, હર વ્યક્તિનો એ રાગત છે, હર વિઘ્ન સામે પડકાર છે. સ્વભાવમાં ગજબનું ધૈર્ય છે, સૌ માટે સ્વજનનો ભાવ છે, વાણીમાં મીઠાસનું ચરણ છે, ગંભીરતાનો સ્વભાવ છે, હરપદના આપ અલંકાર છો, ગૌ માતા આશીષના હકદાર છો, સમસ્યાનો ઉકેલ ક્ષણમાં કરો છો, દીર્ઘ દ્રષ્ટિ સદા ચિત્તમાં ધરો છો, લાંબુ આયુ અને તંદુરસ્તી ઉત્તમ ઉપાયને સૌ ઈચ્છી રહે, સત્કાર્યો લોક સેવાનો યજ્ઞ સદા જ્વલંત રહે, જનજનના હૃદયમાં સ્થાન સદા છે આપનું. મન ફરાની શાન છો, મન ફરાનો સમાન છો, અમર છો, મન ફરાનું આપ સંગીત છો. અને ઉદારી એવા સુરેશભાઈ આપ તો વ્યક્તિ વિશેષ છો, પણ આપ એ વ્યક્તિથી પણ વિશેષ છો. એવા સરસ મજાના સુંદર કાર્યો મનફરાની ધરતી પર જે કાર્ય પ્રભુના શાસનના ઋણ કંઈક અંશે ચૂકવવા માટે અબોલ પ્રાણીઓ પશુઓ માટે જીવદયા પ્રેમી જેને કહી શકાય. કદાચ 1500 થી 2000 જેટલા અબોલ પ્રાણીઓ એમની સાર સંભાળ અરે क्या बात है ઈચ્છા મેં તો નિશ્ચિત છે. સૌથી સદભાવ ધરીને સૌના ધામ ભરીને અપ્રત્યક્ષ રહીને સૌને માટે પ્રેમ છે. ગામ માટે ઘસાઈ જશો, સ્વજનનો તું એક છે, તમે કાયમ સૌના ખ્યાલ કર્યા છે, મુસીબતોમાં પણ મલકાતા રહીને જટિલ સમસ્યાઓના નિકાલ કર્યા છે, બિંદાસ પડકા બની સત્ય માર્ગે કાયમ રહ્યા છો, રાજનીતિને વિશેષ ગુણ ગાણીને મંડળમાં મહાજનમાં પ્રમુખ અને ઉપપ્રમુખ રહીને પાંજરાપોળના ટ્રસ્ટી તમે જીવદયા હૈયે ધરીને નાના મોટા સૌને પોતિકા કરીને ન કળાય એવા ઘણા કાર્યો કર્યા છે. કાયમ મારી સાથે એટલે કે આ મનફરા ગામ ઉપર
મારી સાથે વતનમાં વસીને મહેકતું મનફરા શાંતિની કેતન સાથે હર ખુશી તંદુરસ્તીને ગમતું પામો અને તમારા સવિશેષ આશીષોમાં પણ સદાય શતાયુ કરીને જીવો, શતાયુ કરીને જીવો, શતાયુ કરીને જીવો. સરસ મજાના હૃદયના ભાવો સાથે અને છેલ્લે સુરેશભાઈના ભાઈ નવીનભાઈ, ભાભી તારાબેન, નાનાલાલભાઈ, પ્રભાબેન, રકમશીભાઈ, હિંદત્તાબેન, બંસી સાવલા આ સરસ મજાના પરિવાર માટે અને સાથે માત્ર પોતાને નાનકડી જેમના જીવન ધર્મની યશોગાથા ગાઈએ 16 કે 17 વર્ષની ઉંમરની અંદર, એટલે કે 1972 ની અંદર જેઓ મુંબઈ આવ્યા અને નિસ્વાર્થ ભાવે, જેમના હૃદયની અંદર નિસ્વાર્થ ભાવ હતો, પરોપકાર જેમની સેવા હતી, બીજાના માટે કંઈક કરી છૂટવાની હિંમત, આજે પણ કેટલી ઉંમર છે ચિંતનભાઈ? 66 વર્ષની ઉંમરની અંદર પણ આજે પણ કદાચ રાત્રે સૂતા હશે તો માસી મને લાગે છે કે કંઈક 5 કલાક 6 કલાક બસ ઊંઘ. 5 વાગે ઉઠી જાય. राहुल भाई 5 वागे उठी जाए. यह तो सिर्फ जाती है, सुरेश भाई को सुनना बाकी है. क्या बात है. સરસ મજાના હૃદયના ભાવો સાથે આવો. એક અંતિમ અહીંયાથી વિદાય ગીત લઈશું. ત્યારબાદ મિચ્છામી દુક્કડમ, જેના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય, સમયની મર્યાદા હતી, માતા પિતાના સત્કાર્યો વિશે કંઈ પણ રહી ગયું હોય તો મન વચન કાયાથી મિચ્છામી દુક્કડમ, મિચ્છામી દુક્કડમ, મિચ્છામી દુક્કડમ. ફરી મળશું. પ્રસંગ તમારો, નામ અમારું. રાહુલભાઈ અને સાથે આંસુના પક્ષાલન સાથે માતાના પિતાનો વિચારોને યાદ ये बात बोलना चलना सिखाया वो मात पिता तुझे अंदर मेरी किस्मत से तुझे प्यारा. हाजी અને સાથે સાથે અમારા યોગેશ કુમાર, કિરણ કુમાર એક નથી આવે. કોણ નથી આવ્યું? કિરણ કુમાર નથી આવ્યો. યોગેશ કુમાર, જિગ્નેશ કુમાર આગળ પધારજો. સાથે સાથે પુત્રવધુ રિંકલબેન, હેતલબેન પધારજો. હા, ધાર્મિક, ધ્રુવિત, નેહલ, મોક્ષિતા, ધાર્મિક, હેતવી, કૃષ્ટિ, કલ, શૌર્ય, મનીષ પધારજો. હા, मैं जब से जग में आया बने तब से शीतल छाया कभी सहलाया गोदी में कभी कंधों पे उठाया मेरे सर पर हाथ रख कर बस प्यार ही प्यार उतारा ओ मात पिता तुझे अंदर मेरी किस्मत से तुझे पाया जीवनी भगेली राखी चेता देना पापा भगेली मेरी रानी देता होगा जीवनी भगेली राखी चेता देना फूलों में खुशबू है ये बात इस दिल में बसतू है जन्मों की साथी हम साथी साथी हैं जन्मों की साथी हम साथी साथी हैं नैनों में ज्योति है सीने मोती है दिया और बाकी हम साथी साथी हैं जन्म के साथी हम साथी साथी हैं दूर से
મુરબ્બી એવા પરોપકારી કાકડભાઈ કરમણ ગડા પરિવાર, સુરેશભાઈ ગડા પરિવાર, દાદાની खोज में तान करे वगैरह खर्च 14મી વર્ષગાંઠ પ્રસંગે આ ગામનું હાર્દિક સ્વાગત કરે છે. આ પરિવાર આપની સેવા કરવા માટે કંઈ પણ